છોટાઉદેપુરમાં નગરપાલિકાની બોગસ વીરા પાવતીઓ કૌભાંડ. વોર્ડ નંબર 3માં નકલી પાવતીથી 5 વીજ કનેક્શન મેળવાયા. છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3માં મકાન માલિકોએ બોગસ વેરા પાવતીઓ બનાવીને મધ્ય ગુજરાત વીજ કંપની પાસેથી વીજ કનેક્શન મેળવ્યા હતા. જે અંગે છોટાઉદેપુરના એક જાગૃત નાગરિકે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ મધ્ય ગુજરાત વીજ કંપનીએ સમગ્ર મામલામાં છોટાઉદેપુર નગરપાલિકાને તપાસ હાથ ધરવા માટે પત્ર લખ્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં વોર્ડ નંબર 3માં 5 જેટલી બોગસ પાવતીઓ નગરપાલિકાના નામની બનાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે અને હજુ તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં પૂરતા પુરાવા ભેગા કરીને કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અહીંયા ચીફ ઓફિસરની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. 5 ઘરવેરાની પાવતીઓ બોગસ બનાવી નાખવામાં આવી છે તે તપાસમાં પકડાઈ ગયું છે. ત્યારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. સરકારી નાણાંની ઘરવેરાની પાવતી બોગસ બનાવનાર તત્વોનો પર્દાફાશ થાય તે જરૂરી બન્યું છે. હાલ તો તપાસના નામે નગરપાલિકા નાટક કરી રહી છે તેવો રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીને આ 5 બોગસ પાવતીના પુરાવા આપીને વીજ કનેક્શન મેળવનાર મકાન માલિકો સામે સખત કાર્યવાહી કરવી જોઈએ. અત્યાર સુધી નકલી કચેરી, નકલી દારૂ, નકલી પોલીસ અને નકલી ટોલ નાકું બહાર આવ્યું હતું, પરંતુ હવે ઘરવેરાની પાવતી પણ નકલી બહાર આવી છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જે વીજ જોડાણ આપવામાં આવે છે તેમાં નગરપાલિકાને આકારણી પત્રક અથવા વેરા પાવતીનો ઉપયોગ કરવામાં આવે છે. 2 અઠવાડિયા પહેલા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો કે જેમાં 3 થી 4 જેટલી વેરા પાવતીઓ ખોટી હોવાનું એ લોકો જણાવવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા સદર બાબતે તપાસ કરવામાં આવી હતી અને આ 4 જેટલી પાવતીઓ જે ખોટી છે તેવું પુરવાર થાય છે અને હાલ તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં પોલીસ પણ ફરિયાદ પણ કરવામાં આવશે અને જેટલા પણ ખોટી પાવતી ઊભી કરીને વીજ જોડાણ લેવામાં આવ્યા છે તેમને કેન્સલ કરવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલ 4 જેટલી પાવતી આપવામાં આવી છે અને બીજી પાવતીઓની પણ તપાસ ચાલુ છે. હમણાં MGVCL દ્વારા નવીન વીજ જોડાણ ઓનલાઈન અરજીના આધારે આપવામાં આવે છે અને જેનું વેરિફિકેશન કોર્પોરેટ ઓફિસમાં CPC દ્વારા કરવામાં આવતું હોય છે. તેના બાદ જ સદર અરજીઓ જે તે સબ ડિવિઝનમાં જતી હોય છે અને જેના દ્વારા આગળનું કનેક્શન આપવામાં આવે છે. સદર બાબતે જાગૃત નાગરિક શ્રી ચૌહાણ હિતેન્દ્રસિંહ જેની એક અરજીના આધારે પાવતી જે નવા કનેક્શનની આવેલી છે તે સાચી છે કે ખોટી તે અંગે નગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા જે પણ માહિતી મળશે એના આધારે આગળની કાર્યવાહી કંપનીના નિયમ અનુસાર કરવામાં આવશે અને જરૂર જણાય તો સદર કનેક્શનને વીજ જોડાણ રદ પણ કરવામાં આવશે. પાવતી અત્યારે અમને 4 મળેલ છે. બારિયા પુષ્પરાજસિંહ અર્જુન. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.